અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભીલડી ખાતે સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તકતી અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વચ્ચુલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનમાં આવેલા 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 સ્ટેશનો શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા। અંદાજિત ₹48 થી 86 કરોડના ખર્ચ પૂર્ણ વિકસિત કરવામાં આવી રહેલા આ 66 સ્ટેશનોમાંથી 46 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે ત્યારે 11 મહારાષ્ટ્રમાં અને 9 મધ્યપ્રદેશમાં છે। ગુજરાતના 46 સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિત ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો। સંસદ પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વચ્ચોલી શિલાન્યાસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ જણાવ્યું કે આઝાદી બાદ પહેલી વખત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક સાથે થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પણ 7 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે। ₹11 કરોડના ખર્ચે ભીલડીનું નવું રેલવે સ્ટેશન નવા નજરાણા રૂપે મળવાનું છે તો સાથે સાથે ઓવરબ્રિજ અંડરપાસના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે। ભૂતકાળની કોઈપણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્નો ન હોત એમ જણાવી સાંસદ પરબતભાઈ પટેલે કહ્યું કે આઝાદી બાદ પહેલી વખત 2100 જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ થઈ રહ્યા છે જેનો લાભ દેશવાસીઓને મળવાનો છે તો ભીલડી રેલવે સ્ટેશનના નવીનીકરણથી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે। ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન 2029 સુધીમાં તૈયાર થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે એમ જણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એક જૂથ બનવા આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર ડીએમ ઈ જગત અંબા પ્રસાદ રેલવેના અધિકારીઓ સંગઠનના જિલ્લા ઉપપ્રમુખ રસિકજી ઠાકોર મંત્રી ખેમસિંહ ઠાકોર ભીલડી મંડળના પ્રમુખ પનસિંહ સોલંકી ભીલડી મંડળ મહામંત્રી બાબુભાઈ રબારી મહામંત્રી સુરેશભાઈ સિલ્વા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા।